ગત રાત્રિના રોજ આશરે 1:30 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલ, જે પંચનાથ પ્લોટ વિસ્તારમાં હોટલ મુંબઈની પાસે બનાવ બનેલ, જેમાં ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા નામનો યુવકની હત્યા થયેલી. એ અંદર મિત્રો એમાં જે મરનાર હતો એ કોઈ બીજા જ્યાં ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્સની અંદર સૂતેલા એક ભિખારીને ખોટી રીતના હેરાન કરતો, જેથી તેના મિત્રે બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી ઠક્કર બાપા નગર વિસ્તારમાંથી એના બીજા 2 મિત્રોને એક રિક્ષાના ચાલક 3 જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા. તે આ મરનાર ધાર્મિક છે, તેને રિક્ષા ચાલકને ગાળો બોલી, જેથી રિક્ષા ચાલક એકદમ અચાનક ઉશ્કેરાઈ ગઈ. તેની પાસેની છરી આ મરણ જનારને મારવાથી, છાતીના ભાગે નીચેના મારવાથી મૃત્યુ પામેલ.